વહેલી સવારનો વરસાદ ધીમો ચાલુ થઈ ગયો છે. આ બધા જો અહીંયા નાઈગલ પડ્યા છે સામે. આ ફેમિલી અહીંયા નાઈગલ પડી છે જો. ચલો તો ગાયો હવે બસ જોગથી થોડીક જ દૂર રહી છે ને આપણે હવે અહીંયાથી જવું પડશે પાછું, કારણ કે એ હવે એની રીતે હાલી જશે. પહેલું કેનું કરશું બોલો, તમારા ઉપર આજ તો. અને સાફ સફાઈનું કામ ચાલુ છે અત્યારે. થોડુંક નીચેની સાઈડ દબાઈ ગયું હોય ને એ અત્યારે સવા ભગત સાફ કરે છે. ને હવે પછી આપણે જોવાનું છે શીંગડું. આ દેખાય ને આ બટેકા જેવા, આ બધી કેન્સરની ગાંઠો છે. સ્પેશિયલી રાણીને જોવા આવ્યા છે બંને મિત્રો. મને કે તે દિવસે મારો જન્મદિવસ હતો ને એટલે હું સ્પેશિયલી ગૌશાળા આવ્યો હતો. તાર પપ્પાએ તને કીધું કે તારે ક્યાં જવું છે ત્યાં તને લઈ જાઉં. તો એ કે મારે ગૌશાળાએ જવું છે રાપર. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર છો. મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સવારના ઘણી વહેલી અને આપણા ઘરેથી કરી છે. એનું કારણ જુઓ, વહેલી સવારનો વરસાદ ધીમો ચાલુ થઈ ગયો છે અને હજી ગૌશાળા સુધી પહોંચાણું નહીં. મતલબ એટલો બધો વરસાદ નહીં, પણ મેં કીધું થોડોક જો વરસાદ ઓછો થઈ જાય કાં રહી જાય પછી જાય. તો હવે થોડોક ઓછો થયો છે. આમ તો ચાલુ જ છે ઝીણું, આમાં દેખાતું નહીં, બાકી ઝીણું ચાલુ છે. તો હવે જાય આપણે આપણી ગૌશાળાએ જઈને સવારનું કામ બધું ચાલુ કરીએ. મિત્રો આપણે ઘરેથી પહોંચી ગયા હતા આપણી ગૌશાળાનું સવારનું બધું જ કામ થઈ ગયું એકદમ ઓકે રિપોર્ટ. વરસાદ ક્યારેક આવે છે ક્યારેક રહી જાય છે. આ બધા જો અહીંયા નાઈગલ પડ્યા છે સામે. આ ફેમિલી અહીંયા નાઈગલ પડી છે જો, દેખાય ને એમ છે. એટલો બધો આવતો નહીં પણ થોડો આમ ચાલુ જ રહે છે. અને અત્યારે આપણે મૂકવા જવાનું છે આ બધાને. ઉતામળ તો જોજો એને. આ ફેમિલી છે એ અલગ આવવા જાય, ચરવા જાય મતલબ. અને જે દૂધણી ગાયો છે, પાંડે છે, પ્રેમવતી છે, પૂનમ છે, પછી કૃષ્ણા અને ભૂરી, એ 5 ગાયો, અને ચક્કી 6 ગાયો છે એ બીજી જગ્યાએ આડવા જાય. અને આ ફેમિલીને આપણે મૂકવા જવાના. અને ચેતનભાઈ મૂકવા ગયા છે જો. નાઈ ગયેલા બધા, નબળાઈ આવી ગઈ છે બચારાઓને. થઈ જશે હમણાં. ખેતર બેતર ક્યાંક રાખે સારું. એટલે તારે નહીં બારે, તારે અહીં જ રહેને કા હે. દરવાજો કરી નાખીએ ફરી બંધ. અને આપણે જાય ગાયો મૂકવા માટે. અહીંયા જો થોડી વાર તો અહીંયાથી બારે કાઢવામાં તકલીફ પડશે મારે, પણ કોઈ વાંધો નહીં. યા ચલો માંદુડિયા. કોયલ જોયું ને થોડીક વાર તો. હે જીવણી એ અહીંયા માટે છે. તમારે ચરવાનું છે બારે. આ બધા એ તમે ખાઈ જશો તો પછી આ આપણે આ પરી, મેઘા, મધુ, મેકલ, ભૂલાઈ ગયું નામ, જાનકી અને રતન, એ બધું શું ખાશે? હાલે જો કેવો મેલો દેખાય નહીં પલર્યો. એટલે એ પાંડુ અને ઓને જો, ઓને પારેવ ને આપણી પારેવ. હાલ આ બધાને એની ફેવરિટ ડીશ નાખી પતરો કરી ફર્સ્ટ ક્લાસ. હાલ તું જુઓ દેખાય હે. હવે એને કોઈ ચિંતા નહીં બપોર સુધી. આને જવાની ઈચ્છા નહીં લાગતી. હાલો ગૌશાળાની અંદરથી બધા બહાર નીકળી ગયા છે, સિવાય પારેવ હમણાં નીકળી જશે. અને પછી અડધી લાકડી લઈ અને મૂકી આવીએ. ફેમિલી બધી ધીમે ધીમે આગળ જાય છે ને આપણે એની પાછળ જાય છે. એકવારની બહાર નીકળી જાય ને ગૌશાળાની બહાર, પછી કોઈ ચિંતા નહીં. પછી તો ક્યાંય મોં નહીં નાખે, સીધી જશે જોકમાંથી ગોવાથી જ્યારે લઈ જશે ત્યારે એમને જશે. જો અત્યારે બીજી કોઈ ચિંતા નહીં, અહીંયા હાલ્યા જ જશે એમને. તો ગાયો હવે બસ જોગથી થોડીક જ દૂર રહી છે ને આપણે હવે અહીંયાથી જવું પડશે પાછું, કારણ કે એ હવે એની રીતે હાલી જશે. તો ચાલો ગાયો તો ગઈ જોકે, અને આપણે જાય હવે ગૌશાળાએ જઈ અને ત્યાં જે હાજર છે એ ગાયોનું કામ કરીએ. હું પાકડી ગાયો મૂકીને આવી ગયો તો આપણી ગૌશાળાએ આવી. આ બધી ગાયોને જે અહીં ગૌશાળાએ હાજર રહી ને એ બધાને પૂરા અંદર જો વાડાની અંદર બે પૂરા જે જ્યારે સાંજે આપણે
3 મણ લઈ આવીએ, મતલબ 12 પૂરા. મેં 10 સાંજે નાખ્યા હતા અને અત્યારે 2 પૂરા વધ્યા હતા, એને નાખ્યા છે. તો બધા જો ફર્સ્ટ ક્લાસ ખાવા માંડ્યા છે યાર. 2 પૂરામાં તો ખાલી નાસ્તા પાણી થશે, પણ ત્યાં વળી આપણે બપોરના પહોંચી આવશું. વરસાદના અત્યારે છે એ થોડાક વિચિત્ર લાગે, અડધા કારા અડધા ધોરા જેવા, પણ પછી હુક્કા છે ને એટલે એવી ચમક મારશે પરીને બધા આમ સાઈન મારવા મળશે. બાકી પાણી ભરેલું છે, દરવાજો કરી નાખીએ હવે ફરીથી બંધ. અને હવે તો બીજું કંઈ કામ અહીંયા રહેતું નથી, સાફ સફાઈનું બધું કામો. અત્યારે વાગ્યા છે 8 તો વાગી ગયા છે, એમ તો મોડું થઈ ગયું છે કારણ કે આવ્યા હતા મોડા. હું 5:30 આવી જાય, પણ આજે 6:30 જેવું થઈ ગયું હતું, કલાક એક લેટ થઈ ગયા હતા કારણ કે હતો વરસાદ. બરાબર, બાકી હવે બીજું કાંઈ કામ રહેતું નથી. તો હવે જાય અહીંયા ઘરે, અને ઘરેથી પછી પોચા પગે પહોંચી જઈશું આપણે પાંજરાપુર. ને પાંજરાપુર જઈને પણ આજે એક બળદનું ઓપરેશન કરવાનું છે, જે કાલે આપણે જોયો તો 2 સિંગવાળો કે બંને સિંગની અંદર ઓપરેશન કરવાનું છે. અત્યારે એકનું કરશું અને પછી રૂજાશે, એના પછી બીજા સિંગનું તો એ આગળ જોઈએ. આપણે આપણી ગૌશાળાનું બધું કામ ઓકે કરી ઘરે ગયા હતા, મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે. હવે આવી ગયા છે આપણે પાંજરાપુર. બરાબર, અને રાંઢું હાથે લઈ લીધું છે. એકવાર તો બળદને મેં પકડવાની કોશિશ કરી ડાયરેક્ટ, તો એવું બર્ગ કર્યું, હા ચડાવી દીધો અતારમાં. એમ તો બરમાં છે, વાંધો નથી. તો હવે મેં કીધું રાંઢવું લઈને હવે એને પકડીને પછી ચેક કરીએ કે સિંગમાં કઈ રીતે શું શું છે. મેં અને ભગતે બંને થઈ અને થોડી મહેનત કરીને ત્યાં બળદ પકડાઈ ગયો છે અને ધીમે ધીમે હાલ્યો આવે છે ઓપરેશન થિયેટરની અંદર. બાકી હવે આમાં એ નક્કી કરવાનું છે, કારણ કે આ બાજુ છે ને ફૂટેલું છે, જે ગાભા જેવું દેખાય રહ્યું ને એ સિંગ ફૂટેલું છે અને આની અંદર કંબોડી છે. બરાબર, પેલું કેનું કરશું બોલો, તમારા ઉપર આજ તો ફૂટેલું છે ને પેલું કરી નાખીએ, સારું લાગે, પછી દેખાય સારું ને. આ પકડી રાખો, તો આ પકડો તમે આને. આપણે થોડી વાતચીત કરી દઈએ બળદ વિશે, ક્યાંથી આવ્યો છે, કેમ આવ્યો છે, શું થયું છે, કેમ થયું છે. બળદ આવ્યો છે ડાબુંડાથી. બરાબર ને, રાપરથી લગભગ 5 કિલોમીટર જ ગામ છે. અને 2-3 દિવસથી આવી ગયો, પણ એક દિવસ ભગત છે એ માતાજીના હવનમાં ગયા હતા, એક દિવસ ખાઈ ગયો હતો ને એવું બધું હતું. પણ આજ તો સવારના પોરમાં એને લઈ લીધો છે ઓપરેશન થિયેટરની અંદર ને હવે કરી નાખીએ ઓપરેશન. આનું પેલું ઓપરેશન કરી નાખીએ એટલે શું છે, આ બધું ઇન્ફેક્શન નીકળી જાય અને આ પછી 10 દિવસ પછી આ કરી નાખવું. ઓકે ને, બસ ભયંકર આવે રહ્યો, હડેલું છે. ચલો તો તમે લ્યો અંદર, ધીમે ધીમે જાઓ થઈ જાય તને બરાબર. કાં હાલો તો એને પહોંચાડીએ અંદર અને પછી ચાલુ કરીએ ઓપરેશનની તૈયારી. મિત્રો આપણે બળદને અંદર પૂરી ઓપરેશન કર્યું હતું ચાલુ, ને અત્યારે વાગ્યા છે 12. ઓપરેશનમાં આજે 1 કલાકની વાર લાગી ગઈ, વધારે 2.5 કલાક થયા ટોટલ. એનું કારણ એ કે ઓપરેશન થોડું છે ને આમ ક્રિટિકલ હતું, સ્કિનની અંદર ઇન્ફેક્શન ઘણું બધું હતું. અત્યારે જો પણ કમ્પ્લીટ કરી દીધો છે. મેં સવા ભગતે છેલ્લે ભાણેજી લાભ લીધો આ સેવાનો. ભાણેજ જય માતાજી, કેમ છો? જોજો નમેરા કરો બેઠા ખમજો. 2 હાથ ખપશે આમાં. ભરત ઊભો કરવા માટે 2 હાથ કર્યા આપણે, તોય ઊભો ન થયો. સેવટ ભગતે છે મદદ કરાવી. અને ભાણેજની સેવા તો જુઓ, વાહ ભાણેજ વાહ. અને સાફ સફાઈનું કામ ચાલુ છે અત્યારે. થોડુંક નીચેની સાઈડ દબાઈ ગયું ને એ અત્યારે સવા ભગત સાફ કરે છે. અને હવે પછી આપણે જોવાનું છે શીંગડું અને કેન્સરની ટ્યુમર જોવાની છે, જે ગાંઠો આવે ને એ આપણે જોવાની છે. તો ટૂંક સમયની અંદર જ આ સાફ સફાઈ થઈ જાય પછી હું તમને બતાવું. ભરત બેઠો થઈ ગયો છે અને જો ના ખમ પકડજે થોડી વાર. આ જો એક કેન્સરનું ટ્યુમર છે, થોડુંક લોહી વાળો છે પણ તમને દેખાતું નહીં હોય બ્લેક એન્ડ વ્હાઇટમાં. ભાણેજ અહીંયા બહાર લઈ લે શીંગડું, બતાવો બરાબર. આ જો આ છે ને આ ઇન્ફેક્શન હતું, અધર કરતું થોડું, હજી અધર કરે અહીંયા. હા બસ, આ રહ્યું છે ને ઇન્ફેક્શન હતું એટલા માટે થોડુંક શું ઓપરેશનમાં તકલીફ પડી. બાકી આ જુઓ, આ દેખાય ને આ બટેકા જેવા, આ બધી કેન્સરની ગાંઠો છે. ટાઈમ ટુ આમ શું છે, પીક ટાઈમ ઉપર છે ને એનું ઓપરેશન થઈ ગયું એટલે વાંધો નહીં આવે. નહીં તો જો હજી અઠવાડિયું 10 દિવસ આમને રહી ગયો તો પછી તકલીફ હતી. બાકી આ જો કમ્પ્લીટ ઓપરેશન થઈ ગયું છે. બળદ અંદર બેઠું છે એકદમ ઓકે રિપોર્ટ. અને હવે બીજું કાંઈ કામ રહેતું નથી. બળદ અત્યારે ત્યાં બેસે કારણ કે અત્યારે ગેનની અસર વધારે છે. એટલે હવે સાંજના 3 વાગ્યાની આસપાસ ઊભો થશે ને ત્યારે આપણે એને લઈ જઈશું અંદર વાડાની અંદર.
આપણે પાંદરા પર બળદનું ઓપરેશન ઓકે કરી બળદ હતી ત્યાં જ બેઠો છે ને આપણે પહોંચી ગયા આપણી ગૌશાળાએ, કારણ કે આપણા મિત્રો આવી ગયા હતા. કેમ છો, મજામાં? હાલ હાલ ભાઈ હાલ ઝપાટે. ક્યારે આવ્યા તમે? કેમ છે, બરાબર ને? બરાબર. જોઈ લીધી રાણીને? ઓકે રિપોર્ટ છે ને એકદમ બરાબર. સ્પેશિયલી રાણી જોવા આવ્યા છે બંને મિત્રો. ના ના એને અત્યારે બહાર નહીં લેવી. એકવાર તો અમે આયા ત્યારે ફોટા બોટા પાડ્યા હતા, કાઢી એમ ફર્સ્ટ ક્લાસ ફોટા પાડી લીધા ને? અને બાકી આ બધી ફેમિલી છે. આની જોવાની બાકી હતી ને, તમે જોઈ લો તો આની. આમાં એક આ ટીલીમાં હે. હા ટીલી ક્યાં ઊભી એક ટીલીમાં થોડીક લાગે છે, બાકી આ બધા તો એ બંને વાસળીમાં થોડી મિસ્ટેક થઈ ગઈ. અને બાકી આ ભાઈ રહે ને આ બાજુ હતું. આ તારો જન્મદિવસ કીધી હતો મારો 16 સપ્ટેમ્બરના. હા 16 તારીખના આણે મને ફોન કર્યો કે હું ગૌશાળાએ આવું છું. તો એમ ના કીધું, હું થોડો કામમાં હતો એટલે મેં કીધું વાંધો ને તો જઈ આવો. આ વખતે આજે થયું એમ જ. પછી હું 2-3 દિવસ પહેલાં એના ઘરે ગયો તો મને કે તે દિવસે મારો જન્મદિવસ હતો ને એટલે હું સ્પેશિયલી ગૌશાળાએ આવ્યો હતો. એને મારા પપ્પાને તારા પપ્પાએ તને કીધું કાં કે તારે ક્યાં જવું છે ત્યાં તને લઈ જાઉં. તો એ કે મારે ગૌશાળાએ જવું છે રાપર. ને બોલ્યો નહીં તું યાર. હવે કહીશ ને જ્યારે આવીશ ત્યારે. હવે તો આજુ ખેનો પાક્કો ફાઇનલ. તો બસ એટલે તને મેં કીધું ઉત્સાહ હોય તો આપણે તો ઘણો છે તારા કરતાં, એટલે કહેવાનું બરાબર ને? ઓકે. બાકી હવે નીણ કરી નાખીએ તો થોડી મદદ કરાવો તમે બે ભાઈ, બરાબર ને? નીણનું કામ કરી નાખીએ. આપણે આ બંને ભાઈઓની મદદથી છે નીણનું કામ ઓકે કરી નાખ્યું. અને સવારના આપણે આ રાંધવા મૂકવાનું રહી ગયું હતું એટલે અત્યારે થઈ ગયું એ કામ ઓકે રિપોર્ટ. ચૂલો અહીંયા હતો ને અહીંયાથી પછી કરી નાખ્યું ત્યાં ટ્રાન્સફર, કારણ કે વરસાદનો પછી અહીંયા શું છે થોડો ઘણા સાટા આવી જાય તો આ ચૂલો થઈ જાય બંધ, એટલે ત્યાં પતરા નીચે કરી નાખ્યો છે. લાકડાને જો સ્ટોર કરી લીધા થોડા હાંજ પૂરતા. ધૂણો હવે ત્યાં અખંડો. સાચી વાત. કયો બાકી તો મોજ હાલે. મોજ ને બાકી આમળેની વાછટ હોય ને તો જરીક આ ઓલો. ના ત્યાં તો બફાઈ જાહે. એ હું ધખાયું છે કે ન પૂછો એની વાત. તમે જો કાં પ્લેટ લીલા લાકડે છે એ બધું બારી નાખ્યું. અને બાકી હવે બીજું કાંઈ કામ અહીંયા રહેતું નથી. ભલે તો હવે તમે ક્યારે આવશો પાછા? નેક્સ્ટ ટાઈમ વેકેશનના પહેલા જ દીએ. એમ ને? ભલે કાંઈ વાંધો નહીં. આમને આવતા રહેજો ને કહી દેવાનું જે કાંઈ હોય. પછી એ પાછળથી નહીં કહેવાનું કે મારો જન્મદિવસ હતો હું આવ્યા હતા, બરાબર ને? ભલે હવે બીજી વાર મારી મિસ્ટેક. ભલે હાલો. મિત્રો આપણે આપણી ગૌશાળાથી ઘરે ગયા હતા. ઘરેથી પછી ફરી આવી ગયા હતા પાંજરાપુર. પણ અત્યારે સેટ અત્યારે 5 વાગે આપણે સમય મળ્યો છે વિડીયો બનાવવાનો. તો હું તમને બળદ બતાવી દઉં. બળદ આવી ગયો છે અહીંયા માંદાવાળા વાડામાં. કમ્પ્લીટ ખાઈ લીધું છે. બળદ છે થોડા તીખા હો, એટલે ધ્યાન રાખવું પડે. જુઓ એકદમ ઓકે રિપોર્ટ ઓપરેશન થઈ ગયું છે. અત્યારે હરે ફરે છે અને થોડા દિવસ પછી આમાં થોડી રૂજ આવશે. પછી આ બાજુનું સિંગ કરી નાખશું કમ્પ્લીટ. બાકી જો આવા લંપીવાળાને કોક ફરતા હોય અહીંયા અને ખાય પીએ મજા કરે. બાકી હવે બીજું કાંઈ અહીંયા છે નહીં. બધા એમને જો અત્યારે ખોર ખાય ને ઊભા છે ને વરી નીણ ખાશે. અને બાકી તો બીજું કાંઈ કામ છે નહીં. નવો કાંઈ કેસ હતો નહીં, પણ બળદ ચેક કરવા માટે આવ્યા હતા, તમને બતાવી દીધો. અને હવે બીજું કાંઈ કામ ગૌશાળાએ છે નહીં. તો આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે વ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલે નવા વ્લોગની અંદર.